સારસ્વત સાથે પ્રેરણા સંવાદના નવતર અભિગમ સાથે દાહોદના શિક્ષકો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો સંવાદ। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના અંતરિયાળ ગામ ભુવાલ પ્રાથમિક શાળાના આચાર્યોને મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવો વર્ણવાનો મળ્યો અવસર। મારું નામ પટેલ રીટાબેન મોજીભાઈ, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની ઉમેદપુરા પ્રાથમિક શાળા આચાર્યશ્રી તરીકે ફરજ બજાવું છું। મારી શાળા ધોરણ 1 થી 5ની છે। અમે 2 શિક્ષિકા બહેનો છીએ। હું આચાર્યની કામગીરી ઉપરાંત ધોરણ 2 સંભાળી રહી છું। મારી શાળાની અંદર મેં હાજરી માટે પ્રયત્નો કર્યા અને શાળામાં 100% હાજરી મારી શાળામાં રહે છે। કોઈ દિવસ અનિયમિત બાળકો રહેતા નથી। ડ્રોપઆઉટ દર પણ મારી શાળાનો 0% છે। મારી શાળાની અંદર શાળા પર્યાવરણમાં મેં વિવિધ પ્રકારના વૃક્ષો, ફૂલ છોડ, કિચન ગાર્ડન, ઔષધ બાગ વગેરેનું નિર્માણ કરેલું છે। એમાં જે કિચન ગાર્ડનની અંદર જે ઉપલબ્ધિમાં જે શાકભાજી મળે તેનો અમે પીએમ પોષણ યોજનામાં ઉપયોગ કરી અને બાળકોને તેમાં ભોજનમાં અમે આપીએ છીએ। બીજું કે મારી શાળાની અંદર એક સ્વચ્છતા અભિયાનની અંદર અમે દરેક વર્ગખંડો, મેદાનની સફાઈ, શૌચાલયની સફાઈ, એમાં સ્વથી શૌચાલયની સફાઈ અંતર્ગત હું શૌચાલયની સફાઈ પણ જાતે કરું છું। બીજું કે મારી શાળાની અંદર જે એક અભિયાન ચલાવી રહી છું અત્યારે, એનું નામ છે વ્યસન મુક્ત શાળા અને બીજું અભિયાન પ્લાસ્ટિક મુક્ત શાળા અંતર્ગત 2 અભિયાન ચાલી રહ્યા છે। એમાં બાળકોને પ્લાસ્ટિક જે એકવાર ઉપયોગ કર્યા પછી બીજી વાર તેનો ઉપયોગ કરી શકાતો નથી તેવા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે મેં કાપડની થેલીઓ બાળકોને આપી અને એ માર્ગે દોર્યા છે કે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીશું અને પ્લાસ્ટિક હટાવો, જીવન બચાવો। બીજું કે વ્યસન મુક્તિ અભિયાનની અંદર તમાકુનો કે કોઈ પણ પાન પડીકીનો ઉપયોગ કરવો નહીં, તો વ્યસન છોડો અને જીવન સાથે નાતો જોડો, એ પ્રકારના અભિયાનો ચાલી રહ્યા છે શાળાની અંદર। બીજું કે મારી શાળાની અંદર જે એસએમસી કમિટી છે તે ખૂબ જ સક્રિય છે। મારી શાળામાં સારો એવો સાથ સહયોગ પણ મળે છે। મારા ગામના દીપસિંહભાઈ સૂર્યાભાઈ પટેલ તરફથી 11,000 રૂપિયા બાલિકાઓને ટ્રેડિશનલ ડ્રેસ લાવવા માટે લોકફાળા તરીકે આપ્યા હતા। શાળામાં દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે। દરેક તહેવાર, વિશેષ દિનની ઉજવણી શાળામાં કરવામાં આવે છે। બાળકોના બર્થડેના દિવસે, એમનો જન્મદિવસ હોય તો બાળકોને એક ફૂલ છોડ કુંડા સાથે બાળકોને આપવામાં આવે છે, અથવા તો તુલસીનો છોડ કે ઔષધનો કોઈ પણ છોડ બાળકોને આપવામાં આવે છે। બીજું કે મારા ઘરે પણ મારા બાળકોની કે મારા હસબન્ડની યા મારી કોઈ પણ બર્થડે આવતી હોય ત્યારે હું કોઈ પણ ખર્ચ હોટલમાં કરતી નથી। એની જગ્યાએ હું મારી શાળાના તમામ બાળકોને સ્વેટર, મેં મારા તરફથી સ્વેટરો આપ્યા, સ્વચ્છતા કીટ પણ આપી બાળકોને। તેમાં બ્રશ, ઉલ્યું, કોલગેટ, સાબુ, નેપકિન, નેલ કટર, કાસ્કો, તેલ વગેરેની મેં સામગ્રી બાળકોને ગિફ્ટ સ્વરૂપે મેં સ્વચ્છતાની કીટમાં આપી હતી। આ રીતે મારો જે શાળાનું પર્યાવરણ એટલું સુંદર બનાવ્યું છે અને બાળકો પણ વાંચન, લેખન, ગણનમાં સારી કામગીરી કરી રહ્યા છે। પ્રવૃત્તિમય શિક્ષણ, દરેક પ્રકારની પ્રવૃત્તિઓ, વાંચન, ગણન, લેખનની તમામ પ્રવૃત્તિઓ, પછી પ્રવાસ, પર્યટન, બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ કાર્ય કરાવી રહી છું। એના માટે ગઈકાલે અમારો જે મુખ્યમંત્રીશ્રી સાથે પ્રેરણા સંવાદ હતો એમાં ત્યાં મારે જવાનું થયું અને મંત્રીશ્રી સાહેબે અમને સૌને અભિવાદિત કર્યા। એમના રહેઠાણ સ્થળે અમને બોલાવી અને અમને આવકાર્યા। હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।